હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ સિગોતર રસોઈમાં। આજે આપણે બનાવીશું હેલ્ધી ખીચડી। તો વિડીયો છેલ્લે સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ગેસ ચાલુ કરી તપેલું મૂકી તપેલું ગરમ થાય એટલે અંદર તેલ નાખવાનું 2 ચમચી જેવું। પછી જીરું નાખવાનું, લીલા મરચાં અને લસણ કતરીને ઝીણું સમારીને નાખવાનું, થોડી હિંગ નાખવાની। હવે એક સમારેલી ડુંગળી નાખીશું, ડુંગળી સંતળાય એટલે 3 જાતના શિમલા મરચાં, લાલ, પીળા અને લીલા મરચાં લીધા છે। જીરા સમારી 2 ચમચી જેવા જીરા સમારીને અંદર એડ કરવાના। હવે સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, ધાણા જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર અને લાલ મરચું, થોડું ગરમ મસાલો મિક્સ કરી દઈશું। હવે એમાં એક સમારેલું ટામેટું, હવે થોડું સંતળાય એટલે બાફેલા બટાકા અને બાફેલા 2 બટાકા એડ કરી નાખીશું, મિક્સ કરીશું। આ ભાજીને બહુ ચેડવા દેવાની નહીં, કંચી રાખવાની, જેથી ખાવામાં એનો સ્વાદ સારો લાગે। હવે એમાં ધોઈને સાફ કરેલા મમરા નાખીશું। ધોઈને મેં ચાળણીમાં લઈ લીધા હતા, જેથી તેનું પાણી બધું નીકળી જાય। મેં અહીં બાસમતી મમરાનો ઉપયોગ કર્યો છે। આનો સ્વાદ વધારવા આની અંદર આપણે 1 સેશે મેગી મસાલો નાખીશું, જેથી મેગી જેવો સ્વાદ આવે। બરાબર મિક્સ કરી દઈશું। થોડી ધાણા ભાજી છાંટીશું। બાળકોને લંચ બોક્સમાં આ નાસ્તો તમે આપી શકો છો। રોજ રોજ મેગી ને એવું બધું આપવા કરતાં આવો હેલ્ધી નાસ્તો પણ આપવો જરૂરી છે। તૈયાર છે આપણી મમરાની ખીચડી। ઝટપટ તૈયાર થઈ જતો એવો હેલ્ધી નાસ્તો। રોજ સવારમાં તમે એકનો એક નાસ્તો ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે બી બનાવીને ખાઈ શકાય છે।